તો આજે અમે સરસ મજાને રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ લોનાવાલા. તો જો અમે છે ને, અરે વાહ, જોરદાર રેડી થયો. બાકી આજે છેલ્લો દિવસ છે એટલે કાલે છે. કાલે ક્યાં જવું છે? એવું છે? ઓકે, જો બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે, શૂઝ બૂઝ ચશ્મા બસમાં ઠઠાડીને. અને હવે અમે જઈએ છીએ લોનાવાલા. ત્યાં જઈને શું જોવાનું? જઈએ એટલે ખબર. તો ચલો હવે જઈએ. અને જોજે, આ તો ચશ્મા ટ્રાન્સફર કરે છે. ઓલો કે મારે આ પહેરવા, કે મારે આ પહેરવા. છત્રી. ઓકે, તો ચલો હવે અમે જઈએ છીએ, નીકળીએ. તો જો અહીંયા બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આજે તમે મૂળમાં નથી હો બહુ. તાવ આવી ગયો? ઓકે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ નારાયણ ધામ, જે લોનાવાલામાં આવેલું છે. અને જો એને એકદમ મસ્ત પથ્થર, બધા વ્હાઈટ પથ્થરથી બનાવેલું છે. વ્હાઈટ માર્બલ, યસ, વ્હાઈટ માર્બલથી બનાવેલું છે નારાયણ ટેમ્પલ, એટલે કે નારાયણ ધામ. બધું વ્હાઈટ જ છે એકદમ. અમે આવી ગયા છીએ નારાયણ ધામ મંદિર. અને અહીંયા છે મસ્ત સરસ મજાનું અંબાજીમાનું મંદિર. અંબાજીમાની મૂર્તિ પણ જો કેટલી ફાઇન છે. અહીંયા છે ગણપતિ દાદા. અમે જો તમને ઝૂમ કરીને બતાવું, ગણપતિ દાદાની સૂંઢ જમણી બાજુ છે. આ જમણી સૂંઢવાળા ગણપતિ દાદા છે. અને અહીંયા છે અંબાજીમાના બધા જ શણગાર. અને આ છે સાલાસર હનુમાનજી મહારાજ. અને તમે જોઈ શકો છો કે બધી જ બાજુ વ્હાઈટ માર્બલથી બનાવેલું આ મંદિર છે. એકદમ વ્હાઈટ આરસથી બનાવેલું મંદિર. ભાઈ ભક્તો બધા અહીંયા દર્શન કરવા બેસી ગયા છે. આની સિસ્ટમ જો, આ ફુવારાની 1, 2 અને 3 બોલે ને આ ફુવારો ચાલુ થઈ જાય છે. અને તો છેક ઉપર સુધી અડી જાય છે. અને હવે એના સેકન્ડ નંબરનું ચાલુ થશે. મેં જો અહીં ફોટો શૂટ લેતા હતા ને તો ફોટો નો સારો આવ્યો, તો રાડું થઈ. આ છે ટાઈગર પોઈન્ટ અને લાઈવ. કોને? વાંદરાને? હે, વાંદરાને પાણી પાતા હતા. જો અહીંયા બેઠા જો. ઓકે, એવું કહે છે કે અહીંયા છે ને રાત્રે લાયન અને ટાઈગર અહીંયા આવે. અત્યારે તો નહીં, પણ વાતાવરણ બહુ સરસ, એકદમ ધુમ્મસ જેવું. હિલ સ્ટેશન. હા, આવ્યો પાછું.